જેતપુર સોમનાથ હાઈવે પર ચક્કાજામથી તંત્રમાં દોડધામની સ્થિતિ સર્જાઈ હતી। વંથલીના ટીનમસ ફાટક પાસે સર્કલની માંગ સાથે ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। સ્થાનિકોની માંગ છે કે ઘણા લાંબા સમયથી ટીનમસ ફાટક પાસે સર્કલ બનાવવાની માંગ કરવામાં આવી હોવા છતાં પણ કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી। આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક લોકોએ માર્ગ પર ચક્કાજામ કર્યો હતો। આ બાદ મામલતદારે ટૂંક સમયમાં સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવવાની ગ્રામજનોને ખાતરી આપી હતી। આગામી દિવસોમાં યોગ્ય નિરાકરણ नहीं आवे तो उग्र आंदोलननी ग्रामजनोए चीमकी आपी हती। અત્યાર સુધીમાં કંઈક 6 જેટલા અકસ્માતનો બનાવ બનેલ છે, એમાં ડેથ પણ થયેલ છે। એટલે એ બાબતે એ લોકોનું એવું માગણી હતી કે અહીંયા રોડ ઉપર એક સર્કલ બનાવવામાં આવે। એ માટે ગામ લોકોને આજુબાજુના લોકો એકત્રિત થયેલ। પોલીસ વિભાગ સાથે રાખીને પોલીસ તંત્રના સહયોગથી આજરોજ ગામજનોને સમજૂત કરવામાં આવેલ છે અને આપણે તમામ નિયમોનું પાલન કરીએ અને નિયમોના પાલન કરીને આપણે આપણો જીવ બચાવીએ એ માટે સમજૂત કરી અને વહેલામાં વહેલી તકે જે ગામ લોકોની માગણી છે એ મુજબ અને ભવિષ્યમાં આવો કોઈ અકસ્માત ન બને એ માટેના તમામ પગલાઓ લેવા માટે ગ્રામજનોને ખાતરી આપે છે। આજ દિન સુધી એનો કોઈ નિકાલ ન આવતા અમે તેઓને 5 દિવસનું અલ્ટિમેટ આપેલું હતું। આજે અમે રસ્તા રોકો આંદોલન કરવા માટે આખા ટીનમસ અને સેંદરડાના ત્રણેય ગામજનો અહીંયા નેશનલ હાઈવેમાં બધા સાથે મળી અને રોડ રોકવાનું આંદોલન કર્યું। એ બાબતે માનનીય મામલતદાર સાહેબ, પોલીસ સ્ટાફ આવી અને અમને સમજૂત કરેલ છે કે 1 મહિનાની અંદર આ રસ્તો અહીંયા ખુલ્લો કરવામાં આવશે અને કોઈ ઘટના નહીં બને એવી મામલતદાર સાહેબ અને પોલીસ સ્ટાફ દ્વારા ખાતરી આપવામાં આવેલી છે અને એક બેરિકેડ આગળ મૂકવામાં આવે જેથી રસ્તામાં કોઈ અનિશ્ચિત બનાવ ન બને। જેથી અમે પણ પોલીસ સ્ટાફને ખાતરી આપી કે અમે 1 મહિનાની અંદર આ નિયમોનું પાલન કરશું, રોંગ સાઈડ આવશું નહીં અને 1 મહિના અમે ખુલ્લો કરો એવી અમારી વિનંતી છે।